નવસારી ખાતે મંગનાણી પરિવાર દ્વારા શ્રાવણ માસની પૂર્ણાહુતિ પ્રસંગે બરફનું શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું હતું, જેનો ભક્તોએ લાભ લીધો હતો। ભગવાન શિવની આરાધનાનો પર્વ એટલે શ્રાવણ માસ, અને આ માસમાં ભક્તો અલગ અલગ રીતે ભગવાન શિવની ભક્તિ કરતા હોય છે। ત્યારે નવસારીના મંગનાણી પરિવાર દ્વારા શ્રાવણ માસની પૂર્ણાહુતિ પ્રસંગે પાછલા 15 વર્ષથી બરફનું શિવલિંગ બનાવવામાં આવ્યું હતું, જે શિવલિંગના દર્શન મોટી સંખ્યામાં ભક્તોએ કર્યા હતા। આ બરફનું શિવલિંગ બનાવવા પાછળનું મુખ્ય કારણ, જે શિવ ભક્ત અમરનાથ નથી જઈ શકતા એ અહીં આ બરફના શિવલિંગના દર્શન કરી શકે, અને વધુમાં આરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો પણ ભક્તોએ લાભ લીધો હતો। जय हो शंकरा, आदिदेव शंकरा, तेरे जाप के बिना चले ये सांस किस तरह। मेरा कर्म तू ही जाने, क्या बुरा है क्या भला, तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला। तेरे नाम की जोत ने सारा हर लिया तमस मेरा। नमो नमो जी शंकरा, भोलेनाथ शंकरा, जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा। नमो नमो जी शंकरा, भोलेनाथ शंकरा, रुद्रदेव हे महेश्वरा। सृष्टि के जन्म से भी पहले तेरा वास था, ये जग रहे या ना रहे, रहेगी तेरी आस था। क्या समय क्या प्रलय, दोनों में तेरी महानता, महानता, महानता। सीपियों की ओट में मोतियां हो जिस तरह, मेरे मन में शंकरा तू बसा है उस तरह। मुझे भरम था जो है मेरा था कभी नहीं मेरा, अर्थ क्या निरर्थ क्या जो भी નમસ્કાર। મંગનાણી પરિવાર દ્વારા દર વર્ષે શ્રાવણ માસના પૂર્ણાહુતિ નિમિત્તે એક ભજનનું આયોજન રાખવામાં આવે છે। સાથોસાથ બરફના શિવલિંગ પણ આ વખતે રાખેલ છે, અને તમામ ભક્તોને લાભ મળે તે હેતુથી એક સરસ આયોજન કરીને મહાપ્રસાદનું પણ આયોજન કરેલું છે। આમાં તમામ મિત્રો જે પધારે છે અને જે ભક્તો પધારે છે તમામનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું, અને આ કાર્યક્રમ મંગનાણી પરિવાર દર વર્ષે કરવામાં આવે છે, અને દર વર્ષે થતો રહે એવી શંકર ભગવાનને પ્રાર્થના કરું। બમ બમ બોલે, હર હર મહાદેવ। આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ કે એટલે અમાવસનો દિવસ, અને છેલ્લા 15 દિવસથી મંગનાણી પરિવાર અમારા તરફથી છેલ્લા દિવસે અહીંયા બરફના શિવલિંગનું આયોજન હોય છે, અને જે અમરનાથ નથી જઈ શકતા તો બરફના શિવલિંગનું આયોજન કરી અને દરેકને એનો લાભ મળે એ રીતનું અહીંયા આયોજન અમે લોકો કરીએ છીએ। સાથે સાથે ભક્તિ સંધ્યા અને મહાદેવની આરતી અને બરફના શિવલિંગના દર્શન અને મહાપ્રસાદીનું આયોજન કરી અને આને આપણે પૂર્ણ કરીએ છીએ છેલ્લા 15 વર્ષથી। આજે અહીંયા આ નિમિત્તે અહીંયા મોટા અનુભવી આપણા એસપી રાય સાહેબ, સાથે સાથે
અહીંયાના આપણા મિનલબેન દેસાઈ, માધુભાઈ કથિરિયા, માનનીય કેતનભાઈ જોશી વગેરે અહીંયા ઉપસ્થિત રહી અને અમારી આ શોભા વધારી છે એ બદલ અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ. અને મહાદેવની ખૂબ અસીમ કૃપા છે. તો આ થઈ રહ્યું છે ત્યારે મા રાજરાજેશ્વરી અને મહાદેવ એટલે શિવ અને શક્તિ બંનેની ઉપાસના કરી અને આ કાર્ય પૂર્ણ કરવામાં બંનેનો સહયોગ જે માતાજીનો પણ મળ્યો છે એ બદલ માતાજીને અમે ખૂબ ખૂબ ઋણી છીએ. જય માતાજી, જય મહાદેવ. જય મહાદેવ.